દ્વારકાધીશ. હે ઈ કાઢવાનું જ છે મારે. જય દ્વારકાધીશ. જય બોલો દ્વારકાધીશ જય. બોલો દ્વારકાધીશ કી જય. જય કૃષ્ણ કનૈયા અને અમારા ગણપતિ આવેલા મહેમાનો મુકેશભાઈ ને છગનભાઈ એ પણ ત્રિકમ મારે છે. આ સાથોસાથ અમારા સવારથી હિરેનભાઈ પણ અત્રે આવ્યા છે. એમને પણ વિનંતી કરું છું અને હેતવીબેનને યાદ કરી અને આ ત્રિકમનો યાદ કરીએ છીએ. તો પુનઃ આપણે બધાને વંદન કરી અને હિરેનભાઈ પણ કરે છે ત્રિકમ. હસ્તે 1 મિનિટ બધા ઉભા રહી જાય. એક ફોટો પાડી લેતો અને આ ખાતમુહૂર્ત જેવું જ ગણી નાખવાનું છે, કારણ કે પછી આપણે ખરેખર સરસ રીતે આ બધું સરસ થઈ ગયું. તો પુનઃ આપ સર્વ અહીંયા પધાર્યા એના માટે આપ સર્વને વંદન કરું છું. અસ્તુ. ભજન ભજન ગાઓ ભગવાનનું. ભજન ગાવું ભજન. હે તો આપણે ભજન ભજન ગાઓ. હા. સ્મશાન કમિટી ટ્રસ્ટ સંચાલિત માનસિક વિકાસ કેન્દ્ર મંદબુદ્ધિની છાત્રાલય તેમજ ટ્રેનિંગ સ્કૂલ. આજે આ ટ્રેનિંગ સ્કૂલની અંદર અમારા નિકટને એવા કિશોરભાઈ ત્રિવેદીના ધર્મપત્ની સ્વર્ગસ્થ રક્ષાબેન ત્રિવેદીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના સ્વજનો તરફથી આજ કિશોરભાઈ ત્રિવેદી તરફથી મંદબુદ્ધિના તમામ બાળકોને આજનું ભોજન પ્રસાદ ફ્રૂટ સલાડ સમોસા પૂરી શાક છાશ પાપડ વગેરે આપવામાં આવે છે અને તે દરમિયાન દરેક મંદબુદ્ધિના વિદ્યાર્થીઓને દીકરીઓને
શૃંગારની વસ્તુ આપવામાં આવે છે અને દીકરાઓને કેપ આપવામાં આવેલ છે. આપણે પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ કે ઈશ્વર આ દિવ્ય આત્માને એ જીવ જ્યાં હોય ત્યાં તેમને સદગતિ આપે અને મોક્ષમાં તેમને ઊંચામાં ઊંચું સ્થાન અર્પણ કરાવે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની ક્ષમતા આપે તેવી અભ્યર્થના સહ મન બુદ્ધિના તમામ બાળકો વતી અસ્તુ.